નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ અમરેલી, ધોરણ 7, વિષય વિજ્ઞાન, ચેપ્ટર નંબર 4, ઉષ્મા. બરાબર. હવે આ ચેપ્ટરની અંદર આપણે અગાઉના લેક્ચરની અંદર જે છે એ આપણે અલગ અલગ થર્મોમીટરો જે છે એના વિશેની આપણે ચર્ચા કરી હતી. એની અંદર જે છે એ કયા પ્રકારે જે છે એનું માપન થાય છે, કેવા થર્મોમીટરનું જે છે એ કેમાં માપન થાય છે, પછી આપણે ઠંડુ અને ગરમ શું કઈ રીતે પારખી શકાય છે, એનો એકમ જે છે એ તાપમાન છે, જેને આપણે થર્મોમીટરમાં જે છે એ માપી શકીએ છીએ. એના વિશેનો આપણે અભ્યાસ કરી ગયા છીએ. હવે થર્મોમીટર જે છે બે પ્રકારના 3-4 પ્રકારના આપણે જોયા હતા. અહીંયા આપણે જે છે ઠંડુ ગરમ, પછી એના વિશે તાપમાન જે છે એ જ આપણે જોયું હતું. અને એ તાપમાન માપવા માટે ક્લિનિકલ થર્મોમીટર એટલે કે તબીબી થર્મોમીટર એને કહેવામાં આવે છે, જે વ્યક્તિ જે છે બરાબર એનું આપણે જે છે એ માપન કરી શકીએ છીએ કે ભાઈ ક્લિનિકલ થર્મોમીટરની અંદર 35 થી 42 સુધીનું તાપમાન માપી શકાય છે. પણ એ કોઈ પણ વ્યક્તિ જે છે એનું તાપમાન માપી શકાય છે, કોઈ પદાર્થનું તાપમાન માપી શકાતું નથી. પછી એને એ ક્લિનિકલ થર્મોમીટર જે છે એનું વાંચન કરતી વખતે એટલે કે જ્યારે આપણે પરીક્ષણ કરીએ છીએ ત્યારે શું ધ્યાનમાં રાખવું એની પણ આપણે વાત કરી હતી. આ રીતે જે છે એ અલગ અલગ પ્રકારના થર્મોમીટરો જે છે એની આપણે અભ્યાસ કર્યો હતો. પછી સામાન્યપણે વ્યક્તિ જે છે એનું તાપમાન કેટલું હોય છે એના વિશેનો આપણે અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ જે છે આપણે લેબોરેટરી થર્મોમીટર બરાબર જે પ્રયોગશાળાની અંદર વપરાય છે એનો આપણે અભ્યાસ કર્યો હતો. એનું વાંચન કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની આવે છે એ પણ આપણે એનો અભ્યાસ કર્યો બરાબર. પછી ક્લિનિકલ થર્મોમીટર જે છે એની અંદર આપણે 35 થી તે 42 સુધીનું જે છે તાપમાન માપી શકતું હતું. અને જ્યારે લેબોરેટરી થર્મોમીટર જે છે એની અંદર તમારે તાપમાન જે છે એ આપણે -10 થી લઈને 110 સુધીનું જે છે એ તાપમાન માપી શકતું હતું બરાબર. આ રીતે જે છે એ આપણે અલગ અલગ પ્રકારના જે થર્મોમીટરો જે છે બરાબર એના વિશેની આપણે અભ્યાસ કર્યો હતો. પછી ડિજિટલ થર્મોમીટર જે છે એના વિશેનો આપણે પણ અભ્યાસ કર્યો હતો. અને આ સાથે આપણે જે ટોપિક જે છે આજનો એ આપણે આગળ શરૂ કરીએ કે જે આપણે ઉષ્મા જે છે એનું પ્રસરણ એમ બરાબર. કે ભાઈ આપણે આગળ તો આપણે જે લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો એ તો તાપમાન હતું એટલે ઠંડુ છે કે ગરમ છે એના વિશેનો આપણે અભ્યાસ કર્યો ને એનું માપવા માટે જે છે કયા કયા સાધનનો ઉપયોગ થાય છે એના વિશેનો આપણે અભ્યાસ કર્યો. પણ હવે ખરેખર ઉષ્મા જે છે એનું પ્રસરણ કઈ રીતે થાય છે બરાબર, ગરમી જે છે એ ફેલાય કઈ રીતે છે એમ ઉષ્મા. તો આપણે જોયું કે તમે કદાચ જોયું હશે કે જ્યારે તળવાની કડાઈની જ્યોત બરાબર પર રાખવામાં આવે છે ત્યારે તે ગરમ થઈ જાય છે. અને તેનું કારણ એ છે કે ઉષ્મા જ્યોતમાંથી વાસણમાં પ્રસરે છે બરાબર. કે ઉષ્મા જે છે એ જ્યોતમાંથી વાસણની અંદર ધીમે ધીમે જાય છે બરાબર. પરંતુ જ્યારે કડાઈને જ્યોતથી અલગ કરવામાં આવે છે ત્યારે તે ધીમે ધીમે ઠંડુ પડે છે. આ વખતે ઉષ્મા વાસણથી વાતાવરણ તરફ વહન થતી હોય છે. તો હવે તમે સમજી ગયા હશો કે ઉષ્મા ગરમ પદાર્થથી ઠંડા તરફ વહે છે. જે વાસ્તવમાં બધા જ કિસ્સાઓમાં ઉષ્માનું વહન હંમેશા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ જ હોય છે. એટલે કે જે પદાર્થ ઠંડો હોય છે ત્યાં જે છે ઉષ્માનું પ્રસરણ થાય છે અને એ પદાર્થને કેવો કરે છે તો કે ગરમ કરે છે. એટલે અહીંયા તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે ઉષ્માનું વહન જે છે હંમેશા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ જ થાય છે. માનો કે તળવાની કડાઈની આપણે વાત કરી કે પહેલાં કડાઈ કેવી હતી તો કે ઠંડી હતી, પણ જેવી એને જ્યોત જે છે એની ઉષ્મા મળી એટલે શું થયું તો કે કડાઈને કેવી કરી તો કે ગરમ કરી બરાબર. હવે આ આપણે સચોટ સમજાતું નથી બરાબર. એના માટેની આપણે એક પ્રવૃત્તિ છે જે આપણે પ્રવૃત્તિ કરીશું એટલે આપણે ખ્યાલ પડશે કે કઈ રીતે ઠંડાથી જે છે એ ગરમ પદાર્થથી ઠંડા તરફ જે છે ઉષ્માનું વહન થાય છે. તો અહીંયા ઉષ્માનું વહન કેવી રીતે થાય છે એ આપણે શોધી કાઢવું છે બરાબર. પણ પહેલી જે છે એ પૂછે છે કે તો શું તેનો અર્થ એવો થાય કે સમાન તાપમાનવાળા બે પદાર્થો વચ્ચે ઉષ્માનું વહન થતું નથી? શું બંને કોણ
ઉષ્મા જ હોય તો શું ઉષ્માનું વહન ન થાય? એવો પણ એનો પ્રશ્ન છે. આપણે પ્રશ્ન સોલ્વ કરીએ. જોઈએ આપણે પ્રવૃત્તિ કે પ્રવૃત્તિની અંદર આપણે એક જે છે ઉષ્માનું વહન કઈ રીતે થાય છે એના વિશેનો આપણે અભ્યાસ કરીએ. તો કે એલ્યુમિનિયમ કે લોખંડ જેવી ધાતુનો સળિયો કે પટ્ટી લેવાની છે અને તેની પર લંબાઈની દિશામાં થોડા થોડા અંતરે મીણના ટુકડા સહેજ ગરમ કરી અને ચોંટાડવાના છે. અને બધા જ ટુકડા સમાન અંતરે જ રાખવાના છે. એટલે કે બધા વચ્ચે કાં 2 સેન્ટીમીટર જેટલું અથવા 5 સેન્ટીમીટર જેટલું અંતર હોવું જોઈએ. બરાબર, ટૂંકમાં સમાન અંતર રાખવાનું છે. હવે આકૃતિ આપણે અહીંયા આપેલી છે. બરાબર, એ આપણે જોઈએ આકૃતિ આ રીતે. બરાબર, તમે મીણબત્તી તમે જોઈ શકો છો અને મીણના ટુકડાઓ લગાડેલા છે એ પણ તમે જોઈ શકો છો. અને 2 ઈંટ વચ્ચે એનો સળિયો જે છે ગોઠવેલો છે. આપણે સ્ટેન્ડમાં પણ ગોઠવી શકીએ છીએ. બરાબર, હવે શું કરવાનું છે? તો પટ્ટીના એક છેડે સ્ટેન્ડ વડે પટ્ટી સંક્ષિતિજ રહે તે રીતે મીણના ટુકડા નીચે તરફ રહે તેમ ગોઠવવાના છે. જો સ્ટેન્ડ ન હોય તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ 2 ઈંટો વચ્ચે આપણે જે છે એને ભરાવી દઈએ છીએ અથવા એને ખુસાવી અને એ રીતે આપણે રાખી દઈએ છીએ. બીજા છેડાની તદ્દન નજીક સળગતી મીણબત્તીને આપણે ગોઠવીને ધ્યાનથી એનું અવલોકન કરવાનું છે. મીણના ટુકડાઓનું શું થાય છે તે શું તેઓ પીગળીને નીચે પડવા લાગે છે? મીણનો કયો ટુકડો સૌથી પહેલાં પડી જાય છે? શું તમને વિચાર આવે છે કે શું મીણબત્તીની જ્યોતની ઉષ્મા તેની નજીકના છેડાથી દૂરના છેડા તરફ પ્રસરે છે? બરાબર, હવે ઉષ્મા આ રીતે પ્રસરે છે એટલે અહીં આપણે જોઈએ તો કે અહીંયા મીણબત્તી તમને આપેલી છે, ટુકડાઓ જે છે એ કરેલા છે. હવે સળિયો જે છે એકદમ કેવો છે? તો કે ઠંડો હોય છે. બરાબર, પણ જેવું એક છેડેથી આપણે એને ઉષ્મા એટલે કે ગરમી આપવાનું, પ્રકાશ આપવા એટલે કે ટૂંકમાં આપણે એને ઉર્જા આપીએ છીએ. બરાબર, ઉષ્મા આપીએ છીએ. હવે આ જે છે એ ત્યાં આપણે એક છેડેથી આપણે એને ગરમી આપીએ છીએ, ઉષ્મા આપીએ છીએ એટલે ધીમે ધીમે સળિયો જે છે કેવો હતો? તો કે ઠંડો હતો. હવે આ છેડે જે મીણબત્તીવાળો છેડો છે એ ગરમ થવા માંડ્યો અને ધીમે 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 ગરમ સળિયો જે છે એ કોના તરફ આગળ વધે છે? તો કે ઠંડા તરફ આગળ વધે છે. એટલે ગરમથી ઠંડા તરફ. અને જેમ જેમ આગળ વધે છે એમ ગરમ સળિયો ગરમ થતો જાય છે અને મીણના ટુકડાઓ જે છે એ નીચે પડતા તમે જોઈ શકો છો. એટલે કે મીણબત્તી સૌથી નજીકનો ટુકડો જે છે એ પહેલાં પડે છે, પછી જે છે એ પાછો પડે છે. એમ કરતાં કરતાં છેક ઈંટ સુધી જ્યારે પહોંચે છે ત્યાં સુધીમાં તમામ ટુકડાઓ જે છે એ નીચે પડે છે અને સળિયો જે છે એકદમ ગરમ થઈ ગયેલો જોવા મળે છે. એટલે કે ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન થવાની પ્રક્રિયાને ઉષ્મા વહન કહે છે. આ ઉષ્મા વહનની વ્યાખ્યા છે કે ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન થાય છે અને આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? તે ઉષ્મા વહન એટલે કે ઉષ્મા જે છે ત્યાંથી પસાર થાય છે, જેને આપણે ઉષ્મા વહન કહીએ છીએ. ઘન પદાર્થમાં સામાન્ય રીતે ઉષ્માનું પ્રસરણ ઉષ્મા વહનની પ્રક્રિયા દ્વારા થતું હોય છે. ઘન પદાર્થો જે છે એની અંદર ઉષ્માનું વહન જે છે બરાબર એ પ્રસરણ ઉષ્મા વહનની પ્રક્રિયા દ્વારા થાય છે. ઘન પદાર્થની અંદર બરાબર, પ્રવાહીમાં શું થાય છે અથવા વાયુની અંદર શું થાય છે આપણે જોઈએ. પણ ઘન પદાર્થ, કોઈ પણ ઘન પદાર્થ છે એની અંદર ઉષ્માનું જે છે પ્રસરણ ઉષ્મા વહનની પ્રક્રિયા દ્વારા થાય છે. આ પણ તમને 1 માર્કના પ્રશ્નની અંદર મોસ્ટ પ્રશ્ન કહી શકાય એવો પ્રશ્ન છે. શું બધા જ ઘન પદાર્થોમાં ઉષ્માનું વહન સરળતાથી કરે છે? શું તમે ચોક્કસ જોયું હશે કે રસોઈમાં વપરાતા ધાતુના પાત્રના હેન્ડલ પ્લાસ્ટિક કે લાકડામાંથી બનાવાય છે? તમે દાઝ્યા વગર ગરમ પાત્રને તેના હાથ વડે પકડીને ઉંચકી શકો છો, ખરું ને? એટલે કે અમુક જે છે એના હાથ એવા બનાવેલા હોય છે જે આપણે સરળતાથી એને પકડી શકીએ છીએ. જો પણ હાથ લોખંડના બનાવેલા હોય તો આપણે શું? તો કે આપણે દાઝી જઈએ છીએ એટલા માટે. હવે અહીંયા જે છે એ આપણે પ્રવાહીની વાત કરી છે. ઘન પદાર્થની અંદર તો આ રીતે થાય છે ઉષ્માનું વહન. બરાબર, ઉષ્મા વહનની પ્રક્રિયા દ્વારા એનું પ્રસરણ થાય છે, ઉષ્માનું ફેલાય છે. બરાબર, પણ પ્રવાહી પદાર્થોની અંદર કે વાયુ પદાર્થની અંદર શું થાય છે? તો કે એના માટે આપણે પ્રવૃત્તિ કરવી પડે. હવે નાના બીકરમાં પાણી ભરી તેને ગરમ કરવાનું છે. સ્ટીલની ચમચી, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, પેન્સિલ અને દ્વિભાજક જેવા પદાર્થોને ભેગા કરી
અને તેમને બીકરમાંના ગરમ પાણીમાં એવી રીતે ડુબાડો કે તેમના એક બાજુના છેડે પાણીની બહાર રહે અને થોડાક સમય સુધી એને રહેવા દેવાના છે, જે આપણે આકૃતિની અંદર આપેલા છે એ રીતે. બરાબર, અહીંયા જે છે એ આપણે સ્કેલ છે, પછી પેન્સિલ છે, ચમચી છે, પરિકર જે છે, બરાબર, એવા સાધનો અહીંયા આપણે આપેલા છે અને જે આપણે એની અંદર ડુબાડેલા છે. બરાબર, હવે જે વસ્તુ વપરાયેલી છે, બરાબર, એમાં શું થાય છે આપણે જોઈએ તો કે અહીંયા આપણે વસ્તુની અંદર સ્ટીલની ચમચી જે છે એ આપણે જોઈ, બરાબર, આગળ આકૃતિની અંદર તો કે સ્ટીલની ચમચી તો કે વપરાયેલી વસ્તુ જે પદાર્થમાંથી બનેલ હોય તે ધાતુમાંથી બની છે. શું બીજો છેડો ગરમ જણાય છે? હા કે ના? તો કે ગરમ પાણી છે એની અંદર આપણે એને ચમચી ડુબાડી છે, થોડાક સમય પછી જે ચમચી કેવી થઈ જાય છે? એકદમ ગરમ થઈ જાય છે. હવે અહીંયા વસ્તુની અંદર આપણે જે પેન્સિલ લેશું, બરાબર, તો પેન્સિલ જે છે એ વપરાયેલ વસ્તુ જે છે જે પદાર્થમાં બની હોય તો કે એમાંથી લાકડું લખવાનું છે અને શું બીજો છેડો જે છે એ ગરમ જણાય છે? તો કે ના, પણ જો એનું ગ્રેફાઇટ જે છે અંદર જે હોય છે એ આપણે ગરમ જણાતો જોવા મળે છે. બરાબર, અને આ રીતે જે છે ને આપણે અલગ અલગ પદાર્થો જે છે એ આપણે જે છે એ ગરમ લાગે છે તો કેટલાક પદાર્થો જે છે એ આપણે ઠંડા લાગે છે. બરાબર, એટલે જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દે છે તેને ઉષ્માના સુવાહક કહેવાય છે. એટલે કે જે પદાર્થની અંદર આપણે કોઈ પણ પદાર્થને ગરમ પદાર્થની અંદર કોઈ પણ વસ્તુ જે છે આપણે ગરમ પદાર્થની અંદર મૂકીએ અને સરળતાથી એ ગરમ થઈ જાય, બરાબર, એ પદાર્થ, તો એને શું કહેવાય છે? ઉષ્માના સુવાહક પદાર્થો કહેવાય છે. હવે આવા સુવાહક પદાર્થો ક્યાં ક્યાં છે? તો કે એલ્યુમિનિયમ, લોખંડ અને તાંબુ જે પદાર્થોમાંથી ઉષ્માનું વહન સહેલાઈથી થતું નથી તેમને અને સહેલાઈથી થઈ જાય છે એમ. અને જે પદાર્થમાંથી ઉષ્માનું વહન સહેલાઈથી નથી થતું, બરાબર, તેને ઉષ્માના મંદવાહક કહેવાય છે. હવે સુવાહકની અંદર કોણ આવે? તો કે એલ્યુમિનિયમ, લોખંડ અને તાંબુ. પણ જે પદાર્થમાંથી ઉષ્માનું વહન સહેલાઈથી થતું નથી તેમને ઉષ્માના કેવા કીધા આપણે? તો કે મંદવાહક. જેમ કે લાકડું, પ્લાસ્ટિક, બરાબર, આ બધા જે છે એ ઉષ્માના કેવા છે? તો કે મંદવાહક છે, જેમાંથી ઉષ્મા પસાર થાય છે પણ વાર લાગે છે, બરાબર, સમય ઝાઝો લાગે છે. હવે ઉષ્માના મંદવાહકોને અવાહક કહેવાય છે, બરાબર. ઉષ્માના મંદવાહકો જે છે એને આપણે અવાહક પણ કહીએ. ટૂંકમાં એને ઉષ્મા એની અંદરથી પસાર થતી નથી, એટલે કે પદાર્થ ગરમ થતો નથી, બરાબર. પણ જે છે એને આપણે અવાહક પણ કહી શકીએ છીએ. પાણી તથા હવા ઉષ્માના મંદવાહકો છે. પાણી અને હવા કેવું છે? તો કે ઉષ્માના મંદવાહકો છે. તો પછી તેઓમાં ઉષ્માનું પ્રસરણ કેવી રીતે થતું હશે? ચાલો આપણે એ પણ શોધીએ. તો એના માટે એક પ્રવૃત્તિ કરવી પડે. તો કે એક ચંબુ આકારનો ફ્લાસ્ક લેવાનો, જે ફ્લાસ્ક ન મળે તો બીકર પણ ચાલે, બરાબર. હવે આની અંદર જે છે આપણે કેવી પ્રક્રિયા કરવાની છે આપણે જોઈએ, બરાબર. હવે જે ઉષ્મા વહનની પ્રક્રિયા આપણે જોઈએ કે ઘન અને પ્રવાહી પદાર્થની અંદર આપણે ઉષ્મા જે છે ઘન પદાર્થની અંદર આપણે ઉષ્મા વહનની પ્રક્રિયા જોઈએ. તો પ્રવાહી પદાર્થની અંદર શું થાય છે આપણે જોઈએ, બરાબર. તેમાં 2/3 ભાગ સુધી પાણી જે ભરવાનું છે, તેને ત્રિપાઈ પર મૂકી દેવાની છે, નીચે મીણબત્તી ગોઠવવાની છે, પછી બીકરમાંનું પાણી સ્થિર થઈ જાય ત્યાં સુધી તેની રાહ જોવાની છે. હવે એને સ્ટ્રોની મદદથી પોટેશિયમ પરમેંગનેટના નાના સ્ફટિક હળવેથી જે છે એ પાણીની અંદર નાખવાના છે, જેથી તે પાત્રના તળિયે બેસી જાય. હવે સ્ફટિકની બરાબર નીચે મીણબત્તી જે છે એ મૂકી રાખવાની છે અને એને ગરમ કરવાનું છે. અને તમારું અવલોકન જે છે આપણે લખવાનું છે. જેનું અવલોકન કર્યું છે તેનું ચિત્ર પણ તમારે દોરવાનું છે. ચિત્ર શું થાય છે એ પણ. મીણબત્તીની જ્યોતની નજીક તળિયાના ભાગનું પાણી ગરમ થાય છે ત્યારે તે ગરમ પાણી ઉપર તરફ સ્થળાંતર કરવા લાગે છે અને જ્યારે જે છે એટલે કે એની જગ્યા લેવા ઉપરનું તથા આજુબાજુનું ઠંડુ પાણી જે ક્યાં જાય છે? તો કે નીચે તરફ જાય છે. આ પાણી પણ ગરમ થતાં તે ઉપર તરફ ગતિ કરવા લાગે છે અને પાત્રની અંદરની જે આ પાત્રની દિવાલ જે છે
પાણી સાથે ઠંડુ તળિયા તરફ આવે છે અને જ્યાં સુધી બધું જ પાણી ગરમ ન થઈ જાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલ્યા કરે છે. ઉષ્માના આ પ્રકારના પ્રસરણને આપણે જે છે એ ઉષ્મા નયન કહીએ છીએ. એટલે કે તમે આ ત્રિપાઈની અંદર જે છે આપણે પોટેશિયમ પરમેંગેનેટના જે ટુકડા નાખ્યા, બરાબર, એ માત્ર અવલોકન કરવા માટે નાખ્યા છે. જે આ પ્રવૃત્તિની અંદર સૌથી પહેલાં આપણે પાણી ભરીને એકદમ સ્થિર પાણી થઈ જાય પછી એને સ્ટ્રોની વડે આપણે શું કરવાનું છે તો કે એકદમ તળિયે બેસી જાય રીતે પોટેશિયમ પરમેંગેનેટના ટુકડા નાખવાના છે. પછી નીચે જે છે એ મીણબત્તીને પ્રગટાવવાની છે. મીણબત્તી પ્રગટશે એટલે જે છે પોટેશિયમ પરમેંગેનેટ જે છે એના ટુકડાઓ જે છે એનો ગુલાબી રંગ જે છે, બરાબર, એનો ધુમાડો જે છે ઉપરની દિશા તરફ જાય છે, બરાબર. એટલે એનો મતલબ એવો કે નીચેનું પાણી જે છે ગરમ છે અને ઉપરનું પાણી છે કેવું છે, ઠંડુ છે. હવે ઉષ્મા જે છે એનું વહન ક્યાં થાય છે તો કે ગરમથી લઈને ઠંડા સુધી. તો હવે ગરમ પદાર્થ જે છે એ તો ગરમ થઈ ગયો, પણ ઉપરનો પદાર્થ કેવો છે, ઠંડો. તો પણ ઠંડા પદાર્થને પણ એ ગરમ કરશે એટલે વચ્ચેની તરફથી જે છે એ પાણી ઉપર જશે અને એના જે કોઈ પણ પાત્ર જે છે એની કિનારી તરફથી ઠંડુ પાણી જે છે ક્યાં આવશે, નીચે. ઠંડુ પાણી નીચે આવશે એટલે ઉપરની જગ્યા ખાલી થશે એટલે આ ગરમ પાણી જે છે એ ઉપર જશે અને ઠંડુ પાણી જે છે એ નીચે આવશે. આ રીતે પ્રક્રિયાઓ ચાલ્યા રાખશે અને જ્યાં સુધી સંપૂર્ણ પાણી ગરમ ન થાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલ્યા રાખે છે. હવે ઉષ્મા વહન કેવી રીતે કરે છે તો કે ધુમાડો કઈ દિશામાં જાય છે એ આપણે જોયું, બરાબર. તો કે ગરમ પદાર્થના સંપર્કમાં રહેલી હવા ગરમ થતાં તે ઉપર તરફ ગતિ કરે છે. બાજુમાંથી ઠંડી હવા તેની જગ્યાએ આવે છે. આ રીતે હવા ગરમ થતી હોય છે અને જે આપણે નીચેની પ્રવૃત્તિ દ્વારા વધુ આપણે જે છે એ આપણે સ્પષ્ટપણે જાણી શકીએ છીએ. આ તો પ્રવાહીની વાત હતી અહીંયા, બરાબર. તો પ્રવાહીની વાતની અંદર આપણે જોયું કે પાણીઓ જે છે એ ઉપરથી નીચે તરફ આવે છે, બરાબર, કે ભાઈ ઠંડુ પાણી જે છે નીચે આવે છે, ગરમ પાણી જે ઉપર જાય છે. પણ હવાની અંદર શું થતું હશે તો કે સ્પષ્ટપણે સમજવા માટે અહીંયા પ્રવૃત્તિ છે એ આપણે કરીશું, બરાબર. ટૂંકમાં ઘન પદાર્થની અંદર ઉષ્મા વહનની પ્રક્રિયા દ્વારા જે છે ઉષ્માનું પ્રસરણ થાય છે. પ્રવાહી પદાર્થની અંદર ઉષ્મા નયન જે છે એના દ્વારા જે છે એનું ઉષ્માનું વહન થતું જોવા મળે છે. પણ હવે હવાની અંદર જે છે એ શું થાય છે એ આપણે જોઈએ, બરાબર. તો પ્રવૃત્તિ આપેલી છે એક મીણબત્તી, એને સ્ટેન્ડ ઉપર મૂકી તેને સળગાવવાની છે. તમારો એક હાથ મીણબત્તીની જ્યોત પર સહેજ ઉપર રહી દાઝી ન જવાય તે રીતે રાખવાનો છે. બીજો હાથ જ્યોતની બાજુના ભાગમાં રાખવાનો છે. આપણે આકૃતિ હમણાં આગળ જોઈએ, બરાબર. શું તમારા બંને હાથમાં સમાન રીતે ગરમી અનુભવો છો? જો નહીં તો કયો હાથ વધુ ગરમી અનુભવે છે, શા માટે? એ આપણે એક સાવચેતી આપેલી છે કે તમારો હાથ જે છે એ સલામત અંતરે રાખવાનો છે જેથી તમે દાઝી જાઓ નહીં. જ્યોતના સંપર્કમાં રહેલી હવા જ્યોતની ગરમી વડે ગરમ થઈને ઉપર તરફ જાય છે. માટે જ્યોતની ઉપર ગોઠવેલો તમારો હાથ જે છે એ વધુ ગરમી અનુભવે છે. પણ બાજુનો હાથ જે છે એ, કારણ કે બાજુનો હાથ જે છે ત્યાં હવા કેવી હશે, ઠંડી હશે. પણ જે ઉપર જે છે કારણ કે ગરમ મીણબત્તીની જ્યોત જે છે એનાથી ગરમ થઈ અને હવા ક્યાં ગઈ હોય તો કે ઉપર ગઈ હોય. ઉપરની હવા જાય એટલે જે ઓલી ઠંડી હવા જે છે એ બાજુની તરફ આવે છે એટલે ઉપરનો હાથ જે છે ત્યાં વધુ આપણે ગરમી અનુભવે છે. જ્યારે બાજુમાં રાખેલો હાથ જે છે એમાં આપણે ગરમી અનુભવતા નથી કારણ કે તે સ્થાને ઉષ્માનું નયન થતું નથી. એટલે હવાની અંદર પણ ઉષ્મા નયનની પ્રક્રિયા જે છે આપણે જોવા મળે છે. પ્રવાહીની અંદર આપણે જોઈ એમ હવાની અંદર પણ આપણે જોવા મળે છે. હવે આવી જ સરસ મજાની એક અદ્ભુત વાત જે ઘટના જે છે એનો આપણે જોઈએ તો કે સમુદ્ર કાંઠાના વિસ્તારમાં વસતા લોકો અદ્ભુત ઘટનાનો અનુભવ કરતા હોય છે, બરાબર. દિવસના ભાગમાં સમુદ્રના પાણી કરતાં જમીન ઝડપથી ગરમ થાય છે. હવે જે સમુદ્ર કાંઠે જે લોકો રહે છે એની વાત ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજજો કે દિવસ દરમિયાન શું થાય છે તો કે સમુદ્રના પાણી કરતાં જે છે જમીન, બરાબર, એ ઝડપથી ગરમ થઈ જાય છે અને જમીન પરની ગરમ હવા ઉપર તરફ ગતિ કરે છે, બરાબર. તેની જગ્યા લેવા સમુદ્ર પરની ઠંડી હવા, કારણ કે સમુદ્ર જે છે એ ઠંડો હોય છે દિવસ દરમિયાન, બરાબર. તો એની ઠંડી હવા જે છે એ ખસી આવે છે.
અને ઊંચાઈ પર પહોંચેલી ગરમ હવા સમુદ્ર તરફ વહેવા લાગે છે. અને હા ઉપર જે ઊંચાઈ ઉપર પહોંચી ગઈ, જે હવા પહોંચી ગઈ, સમુદ્ર તરફ વહેવા લાગે છે. એટલે એ હવા, ગરમ હવા સમુદ્ર તરફ જશે એટલે કેવી થઈ જાય છે? ઠંડી થઈ જાય છે. પણ અહીંયા તો એની જગ્યા ખાલી પડી, તો એ ઠંડી હવા ક્યાં આવશે? પાછી ગરમ તરફ, એટલે કે જમીન તરફ આવશે. એટલે બરાબર. તો કે દિવસ દરમિયાન જે છે એ પવનની દિશા જે છે કેવી હોય? તો કે દરિયાથી જમીન તરફની હોય છે, અને રાત્રિ દરમિયાન જમીનથી દરિયા તરફની હોય છે. બરાબર. હવે આ રીતે જે છે એ સમુદ્ર તરફ વહેવા લાગે છે. અને આ રીતે જે છે એક ચક્ર જે છે એ પૂર્ણ કરે છે. સમુદ્ર પરથી આવતી હવાને દરિયાઈ લહેર કહેવામાં આવે છે. શું કહેવાય છે એને? દરિયાઈ લહેર કહેવામાં આવે છે. હવે ઠંડકવાળી સમુદ્રની હવાને મેળવવા દરિયાકાંઠે રહેતા લોકો મકાનોની બારી સમુદ્ર તરફ રાખવામાં આવે છે. શું કામ? તો કે દિવસ દરમિયાન ત્યાંથી જે છે ઠંડી ઠંડી હવા આવે એટલા માટે. બરાબર. હવે રાત્રિના સમયે બરાબર દિવસથી ઉલટી પરિસ્થિતિ સર્જાય છે. એટલે કે સમુદ્રના પાણીને જમીનની સાપેક્ષે ઠંડુ પડતા વાર લાગે છે. બરાબર. હવે સમુદ્રના પાણી જે છે એ જમીનની સાપેક્ષે, કારણ કે દિવસ દરમિયાન ભલે એ ઠંડુ તો હોય છે, પણ એ પાણીના હિસાબે, પાણી જે છે એ તડકાના હિસાબે ગરમ પણ થયું છે, પણ જમીન જે છે એકદમ ઠંડી વધારે પડી જાય છે, અને જે પાણી જે તેને ઠંડુ પડતા વાર લાગે છે. આથી જમીન પરની ઠંડી હવા સમુદ્ર તરફ વહે છે, જેને શું કહેવાય છે? ભૂલહેર કહે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, સમુદ્ર પરથી આવતી હવાને દરિયાઈ લહેર કહે છે, અને જે જમીન પરની ઠંડી હવા જે છે એ સમુદ્ર તરફ જાય છે, સમુદ્રમાં જાય છે, જેને ભૂ એટલે કે જમીન, એટલે એને શું કહેવાય છે? ભૂલહેર કહે છે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે, એનો અભ્યાસ જે છે એ ખાસ તમારે કરવાનો છે. જ્યારે આપણે સૂર્યના તડકાવાળા વિસ્તારમાં આવીએ છીએ ત્યારે આપણને હૂંફનો અનુભવ થાય છે, અને સૂર્યમાં આવતી આ ઉષ્મા આપણા સુધી કેવી રીતે પહોંચે છે? સૂર્યના ઉષ્મા વહન કે ઉષ્માનયનની ઘટના દ્વારા પહોંચી શકે નહીં, કારણ કે સૂર્ય તથા પૃથ્વી, બરાબર, સૂર્ય અને પૃથ્વી જે છે એ વચ્ચે મોટા ભાગના અવકાશમાં માધ્યમ હોતું નથી. બરાબર. અહીંયા જો તમે આકૃતિ દિવસ દરમિયાન તમે જોઈ શકો છો, અને રાત્રિ દરમિયાન જે દરિયામાંથી જે છે એ જમીન તરફ અને જમીનથી દરિયા તરફ, એ તમે જોયું. બરાબર. એટલે કે ઠંડાથી ગરમ અને ગરમથી ઠંડુ, આ રીતે તમે ચક્ર જોઈ શકો છો. એટલે આપણે એમ કીધું કે ભાઈ સૂર્ય જે છે એની ગરમી આપણા શરીર સુધી કઈ રીતે આવે છે? તો આ બે વચ્ચે તો માધ્યમ હતું, હવાનું અવકાશ હતો. બરાબર. કે ભાઈ દરિયો અને જમીન જે છે એ બંને વચ્ચે હવા હતી, જેના કારણે જે છે એ ગરમી જે છે એકાબીજા તરફ જઈ શકતી હતી હવાને કારણે, પવનને કારણે. પણ સૂર્ય અને પૃથ્વી એના વચ્ચે જે છે એ મોટા ભાગનું અવકાશ એટલે કે માધ્યમ હોતું નથી. તો સૂર્યમાંથી આપણા તરફ આવતી ઉષ્મા બીજી એક કયા પ્રકારની પ્રક્રિયા દ્વારા પહોંચે છે? એટલે એ પ્રક્રિયા દ્વારા જે પહોંચે છે એને શું કહેવાય છે? તો કે ઉષ્મા વિકિરણ. વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ તમે એક યાદ રાખજો, ઘન પદાર્થોની અંદર ઉષ્માનું પ્રસરણ જે છે ઉષ્મા વહનની પ્રક્રિયા દ્વારા થાય છે. પ્રવાહી અને વાયુ પદાર્થની અંદર જે છે ઉષ્મા નયન દ્વારા જે છે ઉષ્માનું પ્રસરણ એટલે કે ફેલાવો થતો જોવા મળે છે. અને સૂર્ય જે છે એની ગરમી આપણા સુધી આવે છે એ ઉષ્મીય વિકિરણ એટલે કે ઉષ્મા વિકિરણ દ્વારા જે છે એ આપને ઉષ્મા પ્રાપ્ત થાય છે, એટલે કે ઉષ્માનું પ્રસરણ થાય છે. વિકિરણ દ્વારા થતા ઉષ્માના પ્રસરણને માધ્યમની જરૂર પડતી નથી, અને ઉષ્મીય વિકિરણની ઘટના માધ્યમની હાજરી કે માધ્યમની ગેરહાજરી બંનેમાં થતી હોય છે. જ્યારે આપણે શિયાળામાં રૂમ હીટરની સામે જે છે એ બેસીએ છીએ ત્યારે આપણે વિકિરણ દ્વારા જ ઉષ્મા મેળવતા હોઈએ છીએ. ગરમ થઈ ગયેલા રસોઈના વાસણને જ્યારે આપણે જ્યોતથી એને દૂર મૂકી રાખતા હોઈએ છીએ તો આવા વાતાવરણમાં વિકિરણ દ્વારા જ ઉષ્મા ગુમાવે છે. અરે આપણું શરીર પણ જે છે એ વિકિરણ દ્વારા આસપાસના વાતાવરણમાં ઉષ્મા આપે છે તથા ઉષ્મા મેળવે છે. તો આ પ્રકારની શું પ્રક્રિયા થઈ? તો કે ઉષ્મા વિકિરણ દ્વારાની પ્રક્રિયા. બરાબર. હવે બધા જ ગરમ પદાર્થો જે છે એ ઉષ્મા વિકિરણ કરે છે. બધા જ ગરમ પદાર્થો છે એ ઉષ્માનું શું કરે છે? તો કે વિકિરણ કરે છે.
જ્યારે આ ઉષ્મા પદાર્થની સપાટી પર આપાત થાય છે ત્યારે તેના કેટલાક ભાગ શોષાય છે અને કેટલાક ભાગ જે છે બરાબર કેટલાક ભાગ જે છે એને પરાવર્તન પામી અને વળી કેટલાક ભાગ તેમની અંદરના ભાગમાં વહન પામે છે બરાબર. અને પદાર્થમાં શોષાતી ઉષ્માને કારણે પદાર્થનું તાપમાન વધે છે બરાબર. અને તમે જ્યારે સૂર્યના તડકામાં જતા હો છો ત્યારે તમને છત્રી વાપરવાની સલાહ શા માટે આપવામાં આવે છે બરાબર? તો કે જેથી આપણે જે તડકો ઓછો લાગે બરાબર. એટલે કે જે છે શોષાતું નથી એમાં શું થાય છે તો કે પરાવર્તન થાય છે બરાબર. અને કેટલાક જે છે અંદરના ભાગની અંદર વહન પણ પામી જાય છે, આવું પણ થાય છે બરાબર. એટલા માટે આ પ્રક્રિયા જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એવું કીધું છે કે ઉનાળાની ઋતુ તથા શિયાળાની ઋતુમાં પહેરવેશ માટેના વસ્ત્રો, કે ઉનાળામાં આપણે આવા વસ્ત્ર શું કામ પહેરીએ છીએ, શિયાળાની અંદર આપણે શું કામ આવા વસ્ત્ર પહેરીએ છીએ. હવે તમે જાણો છો કે ઉનાળામાં આપણને હળવા રંગના વસ્ત્રો તથા શિયાળામાં આપણને ઘેરા રંગના વસ્ત્રો પહેરવાનું પસંદ કરીએ છીએ. આવું શા માટે બરાબર? તો એના માટે આપણે પ્રવૃત્તિ કરીએ. તો કે એક સરખા પતરાના 2 ડબ્બા લેવાના છે. એક ડબ્બાની બહારની સપાટી જે છે કાળા રંગ વડે તથા બીજા ડબ્બાની સપાટી જે છે એને સફેદ રંગ વડે સફેદ રંગ જે છે એ લગાડી અને સુકાઈ જવા દેવાની છે બરાબર. જે આપણે આકૃતિ જે છે એમાં દર્શાવેલું છે બરાબર. આ રીતે હવે આપણે આપણા ઘરને ઠંડા કે ગરમ રાખવા માટે વિદ્યુત, કોલસો અથવા બળતણનો ઉપયોગ કરીએ છીએ. શું આપણે એવું બાંધકામ કરી શકીએ જેથી ઘરમાં બહારની ગરમી કે ઠંડીની બહુ અસર ન થાય? મકાનોમાં બાંધકામ કરતી વખતે તેની બહારની દિવાલો એવી રીતે બનાવવામાં આવે છે કે જેથી તેમાં હવાનું સ્તર રચાય છે. આ માટે આધુનિક રીતથી તથા નવા બાંધકામોમાં પોલી ઈંટો વડે દિવાલો બનાવવામાં આવે છે બરાબર. આ રીતે હવે અહીંયા તમે જોઈ શકો છો કે એક પાત્ર જે છે એને કાળા અને બીજા પાત્રને સફેદ બરાબર, આવા 2 પાત્રથી રંગેલું છે. હવે બંને ડબ્બામાં સમાન પ્રમાણમાં પાણી ભરવાનું છે અને બપોરના તડકામાં આશરે 1 કલાક સુધી એને મૂકી રાખવાનું છે બરાબર. હવે મૂકી રાખ્યું છે તો હવે શું થાય છે આપણે જોઈએ બરાબર, કે આ રીતે આપણે મૂકી રાખેલું છે. હવે બંને પાત્રમાં રહેલા પાણી જે છે એનું તાપમાન માપવાનું છે. શું તમને આ તાપમાનમાં તફાવત જણાય છે, જુદાપણું દેખાય છે? કયા ડબ્બાનું પાણી વધુ ગરમ જણાય છે? અથવા તમે આ તાપમાન માપવા કરતાં બંને પાણીમાં હાથની આંગળી ડૂબાડીને પણ અનુભવ કરી શકો છો. હવે આપણે સ્વાભાવિક છે કે ભાઈ કાળા રંગનું જે છે એમાં આપણે પાણી વધુ ગરમ થતું દેખાય છે, જ્યારે ધોળા એટલે કે સફેદ રંગ જે છે એની અંદર પાણી જે છે ઓછું ગરમ હોય પણ ઓછું હોય છે. તો એનો મતલબ શું, તો કે કાળો રંગ જે છે એ ઉષ્મા જે છે બરાબર, તડકો જે છે એમાંથી નીકળતી ઉર્જા જે છે એનું શોષણ કરે છે અને સફેદ રંગ જે છે ઉષ્માનું શું કરે છે તો કે પરાવર્તન કરે છે, શોષણ કરતો નથી. એટલા માટે હવે અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે કે પ્રવૃત્તિ આપણે જે આગળની કરી બરાબર, એમાં વાપરેલા સફેદ તથા કાળા રંગના બંને ડબ્બામાં 60°C તાપમાનવાળું સમાન જથ્થામાં પાણી ભરો. હવે બંને ડબ્બાને ઓરડામાં કે છાયાવાળી જગ્યા પર મૂકી દો. 10 કે 15 મિનિટ પછી બંને ડબ્બાઓના પાણીના તાપમાન માપો. શું ડબ્બાના પાણીના તાપમાનમાં સમાન મૂલ્યમાં ઘટાડો થાય છે ખરો બરાબર? તો કે એમાં જે છે એ કાળા રંગનું વાસણ જે છે એમાંથી મૂલ્યમાં ઘટાડો થતાં વાર લાગે છે અને સફેદ રંગના વાસણમાં જે છે મૂલ્યમાં ઘટાડો એકદમ, કારણ કે એ વાસણ કેવું છે ઠંડુ છે બરાબર, એના માટે ગાયકા છે એ ઠંડુ થઈ જાય છે. શું આ પ્રવૃત્તિ વડે આપણને સમજાય છે કે શા માટે આપણે શિયાળામાં ઘેરા રંગના વસ્ત્રો અને ઉનાળામાં હળવા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ બરાબર? ઘેરા રંગની સપાટી ઉષ્માનું વધુ શોષણ કરે છે, માટે શિયાળામાં આપણે ઘેરા રંગના વસ્ત્રો એટલે હૂંફ આપે છે, એટલે કે આપણે ઘાટા કલરવાળા કપડાં પહેરીએ છીએ જે આપણે શું આપે છે, ગરમી આપે છે, એટલે કે ઉષ્મા જે છે એનું શોષણ કરીને રાખશે જેથી આપણે ઠંડીથી બચી શકીએ. અને હળવા રંગની સપાટી ઉષ્માનું મોટાભાગનું પરાવર્તન કરે છે, એટલે ઉનાળાની અંદર આપણે જે છે એ ગરમી ન જોઈએ, આપણે ઠંડક જોઈએ, એટલા માટે આપણે હળવા રંગના વસ્ત્ર પહેરીએ છીએ અને એ આપણને આરામદાયક લાગે છે બરાબર.
હવે શિયાળામાં ઊનના વસ્ત્રો આપણને હૂંફ આપે છે. આવું પણ આપણે સાંભળવા મળ્યું છે કે ઊનના વસ્ત્ર જે છે એ આપણને કઈ રીતે હૂંફ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે યાદ કરો, ધોરણ 6 ની અંદર રેસાથી કાપડ સુધી એમાં તમે જે છે એ પણ તમે સમજ્યા છો, વનસ્પતિ રેસા, બરાબર. અને ધોરણ 7 ની અંદર તમે, બરાબર, કે આપણે આગળનો જે પાઠ જે છે એની અંદર આપણે જોયું હતું કે ભાઈ પ્રાણીઓ જે છે એ રેસા આપે છે, એની અંદર ઊન વિશેની અભ્યાસ કર્યો છે. તો શિયાળામાં આપણે ઊનના વસ્ત્રોનો ઉપયોગ કરીએ છીએ. ઊન એ ઉષ્માનું કેવું છે તો કે મંદવાહક છે. એમાંથી ઉષ્મા જે છે એ સહેલાઈથી પસાર થઈ શકતી નથી. એટલે કે આ ઊન જે છે આપણે હૂંફ આપે છે. વળી ઊનના રેસાઓ વચ્ચે હવા ભરાઈ રહે છે, બરાબર. અને આ હવા આપણા શરીરને ઉષ્માને વાતાવરણમાં જતી અટકાવે છે, જેથી આપણને શું થાય છે, હૂંફ એટલે કે ગરમીનો અનુભવ થાય છે. એટલા માટે આપણે જે છે શિયાળાની અંદર આપણે ઊન જે છે એમાંથી બનેલા જે વસ્ત્રો હોય છે એ આપણે પહેરીએ છીએ, જેથી આપણને હૂંફ આપે છે. ધારો કે શિયાળાની ઋતુમાં તમને એક જાડું બ્લેન્કેટ ઓઢવું, બરાબર, કે 2 પાતળા બ્લેન્કેટ ઓઢવા, તેની પસંદગી કરવાનું કહો તો તમે શેની પસંદગી કરશો? યાદ રાખો કે બ્લેન્કેટોના વચ્ચેના ભાગમાં હવાનું સ્તર રહેલું હોય છે. તો આપણે શું કરશું કે એક જાડું બ્લેન્કેટ ઓઢશું કે 2 પાતળા બ્લેન્કેટ ઓઢશું? તો કે એક જાડું બ્લેન્કેટ જે છે એ જ આપણે ઓઢીશું, બરાબર. કારણ કે 2 પાતળા હશે તેમાંથી હવા પસાર થઈ અને આપણે ઠંડી વધારે લાગશે. એટલા માટે એક જાડું બ્લેન્કેટ હોય એ જ આપણે ઓઢવાનું પસંદ કરેલું છે, બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પાઠની અંદર જે છે એ આપણે ઉષ્મા વિશેનો આપણે અભ્યાસ કર્યો કે ઉષ્મા જે છે એ શું છે, બરાબર. તો કે ગરમ છે કે ઠંડુ છે, બરાબર. એના આપણે જે છે તાપમાનના એકમ વડે જે છે એને આપણે જાણવાનો પ્રયત્ન કર્યો કે ઉષ્મા જે છે એનું વહન કઈ રીતે થાય છે. તો કે ઘન પદાર્થની અંદર ઉષ્માનું પ્રસરણ એટલે કે ઉષ્મા કઈ રીતે ફેલાય છે ઘન પદાર્થો એમાં? તો કે ઉષ્મા વહનની પ્રક્રિયા દ્વારા. પછી પ્રવાહી અને હવાની અંદર જે છે શું થાય છે? તો કે એમાં ઉષ્મા નયનની પ્રક્રિયા દ્વારા. અને જે પૃથ્વી અને સૂર્ય વચ્ચે જે ઘણું બધું અંતર છે, વચ્ચે અવકાશ નથી, તો એની ગરમી અમને કઈ રીતે મળે છે? તો કે ઉષ્મા વિકિરણ દ્વારા, ઉષ્મીય વિકિરણ દ્વારા જે છે આપણને મળે છે. શિયાળાની અંદર અને ઉનાળાની અંદર આપણે કેવા પ્રકારના વસ્ત્રો પહેરવા જોઈએ એના વિશેનો આપણે અભ્યાસ કર્યો. આમ આ રીતે આ ચેપ્ટરની અંદર જે છે આપણે કેટલાક પદાર્થો જે છે એનું પ્રમાણ ગરમ છે કે જે છે ઠંડુ, એનો આપણે આપણા શરીરને સ્પર્શ કરે છે અને પ્રમાણભૂત એકમ કયો ગણાવી શકાય છે, બરાબર, જે આપણે છેતરામણું સાબિત થયું હતું, બરાબર, એ જોયું હતું. એટલે પદાર્થ જે છે એના ગરમપણાની માત્રા આપણે તાપમાન નામની જે રાશિ, ભૌતિક રાશિ જે છે, બરાબર, એ નક્કી કરવામાં આવી છે, જેથી આપણે એનું તાપમાન જે છે એ ગરમ કેટલું છે અને ઠંડુ કેટલું છે આપણે માપી શકીએ છીએ. પછી તાપમાન માપવા માટે જે છે થર્મોમીટર નામનું સાધન જે છે એ વપરાય છે, જેનો આપણે અભ્યાસ કર્યો. પછી આપણા શરીરનું તાપમાન માપવા માટે ક્લિનિકલ થર્મોમીટર વપરાય છે, જેનું સ્કેલન અંકન જે છે એ 35 સેલ્સિયસથી લઈને 42 સેલ્સિયસ સુધીનું હોય છે. પછી બીજું છે લેબોરેટરી થર્મોમીટર, જેમાં એની રેન્જ, સ્કેલની રેન્જ એટલે કે એનું માપન જે છે એ ક્યાં સુધી થાય? તો કે -10થી લઈને 110 સેલ્સિયસ સુધી થાય છે. પછી આપણા માનવ શરીરનું તાપમાન જે છે એ સામાન્યપણે કેટલું હોય? તો કે 37 સેલ્સિયસ જેટલું હોય છે, બરાબર. આવો વિશે આપણે અભ્યાસ કર્યો. પછી પદાર્થ જે છે એમાં ઉષ્માનું વહન તાપમાનવાળા વિભાગથી ઓછા તાપમાનવાળા વિભાગ તરફ થાય છે, અથવા એના પરસ્પર સંપર્કમાં રહેલ પદાર્થો ટૂંકમાં વધુ તાપમાનવાળાથી ઓછા તાપમાનવાળા એટલે કે ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ જે છે ઉષ્માનું વહન થાય છે. એમાં ઉષ્માનું વહન 3 પ્રકારે થાય છે: ઉષ્મા વહન, ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ. શામાં થાય છે જેનો આપણે અભ્યાસ કર્યો, બરાબર. આ રીતે જે છે આપણે ઉષ્મા નયનની પ્રક્રિયા, ઉષ્મા વહનની પ્રક્રિયા અને ઉષ્મા વિકિરણની પ્રક્રિયા કઈ રીતે થાય છે, ક્યાં માધ્યમની અંદર થાય છે, જેમાં અમુક પ્રકારના વહનને માધ્યમની જરૂર પડે છે, અમુક પ્રકારના વહનને માધ્યમની જરૂર પડતી નથી. અથવા જે દ્રવ્યમાં ઉષ્માનું સહેલાઈથી વહન થાય છે તેને ઉષ્મા આપણે સુવાહક કીધા. જેમાંથી ઉષ્માનું જે છે વહન નથી થતું એમાં આપણે એને શું કીધા? ઉષ્માના મંદવાહક કીધા. પછી ઘેરા રંગના પદાર્થો આછા રંગના પદાર્થો કરતાં ઉષ્માનું વિકિરણનું શોષણ વધુ કરે છે. અને ઉનાળાની ઋતુની અંદર આપણે એવા વસ્ત્રો આરામદાયક લાગે છે. શિયાળાની અંદર જે છે એ આપણે
હૂંફ આપનાર જે ઘેરા રંગના વસ્ત્રો જે છે એ આપણે પહેરતા હોઈએ છીએ, જે ઉષ્માના મંદવાહક હોય છે. આ પાઠ દ્વારા જે છે આપણે આવા પાસાઓનો જે છે એ અભ્યાસ કર્યો છે અને જાણવાનો પ્રયત્ન કર્યો છે. આભાર.